દિવસે મને તો ચિંતા વધતી જાય છે. આ સાગર કેમ આવું વર્તન કરે છે? જરાક કંઈક બોલવા જઈએ એટલે કેટલું ઉછળે છે. અને હું તો ઠીક ગરડું માવતર છું, મારી એને લાગણી એ ન હોય ને કાંઈ ન હોય, પણ તું તો એનો બાપ છે, તોય આવું કરે છે. અરે ગૌડું માણા એટલે હું કે તમે વધારાના છો, તમે તમને મોટા કર્યા છો. આજ પછી એવું બોલતા નહીં કે હું ગૌડું માણા છું, મારી દેખરેખ ન રાખે તો કાંઈ નહીં, તારી તો રાખવી જોઈએ ને. તમે છે ને મારા માટે ભગવાન છો. નરેશી, બધી વાત સાચી, પણ જો તું મારો દીકરો છે એટલે મારી ને તારી વચ્ચે વડચડ થાય ને એ તો સમજ્યા, પણ આને તારી તો અમને રાખવી જોઈએ ને. તારી સાથે ઈ આવું કરે. હવે એને કંઈક મગજમાં હશે. હવે એને હવે જે હોય બીજું આપણે હું એને કેટલી ચિંતા કરવી. હવે જવાન દીકરો છે, એની રીતે કમાય છે અને એની રીતે ધંધો નોકરી કરે છે. એક આપણે પછી હું આપણે એક સંતોષ રાખવાનો હોય કે દારૂ તો નથી પીતો ને, હાલો. નથી પીતો પણ એ અંદર અંદર મૂંઝાય છે ને, એ તો ખોટું છે. સાગર, બા, પપ્પા, શું વાતો કરી રહ્યા હતા તમે લોકો? બેટા તારી જ વાત કરીએ ને. અત્યારે અમારા બે પાસે તારી વાત સિવાયનો બીજો કોઈ મુદ્દો નથી. ક્યારે મારો દીકરો હા પાડે ને ક્યારે છોકરી. હવે એને નથી જ કરવા તો પછી હું કામ તમે બાયાને એકની એક વાત કરાવશો? એને હવે લગ્ન જ નથી કરવા. હવે એ પછી વાત જ મૂકો, બીજું શું હવે. હા, પણ પપ્પા, મારે તમારી સાથે મતલબ તમારા બંને સાથે એક વાત કરવી છે. કરને બેટા, એ વાત સાંભળવા માટે તો અમે બંને આતુર છીએ. અરે પણ કઈ વાત એ તો તમે જાણો. કઈ વાત સાંભળવા માટે આતુર છો? લ્યો બેટા, આજે કેટલા વખત પછી સામેથી એમ કહે છે કે મારે તમારી હારે વાત કરવી. બાકી તો અત્યાર સુધી મેં ને તે જ વાત કરી, જે એને સાંભળી જ નથી. બસ ગુસ્સો કરીને ગયો. આજે એ પ્રેમથી કહે છે કે મારે વાત કરવી, તો આપણે સાંભળીએ જ ખરા ને બેટા. બોલ ને બેટા, શું વાત છે? તો વાત જાણે એમ છે કે અત્યાર સુધી તમે લોકો જ મને કહેતા હતા ને કે તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે. હા પણ હું તમને ના પાડતો હતો કે મારે લગ્ન નથી કરવા. હા પણ મારા ધ્યાનમાં એક છોકરી છે. મેં એક છોકરીને પસંદ કરી છે. જો તમને વાંધો ના હોય ને તો મારે એની સાથે લગ્ન કરવા છે. અરે બેટા, હું તારા બાપા બેવ ખુશ છીએ. બોલ ને, કોણ છે એ છોકરી? હું એના ઘરે જઈ આવું, એના માવતરને મળી આવું, અને બસ વહેલેથી વહેલા જેટલા વહેલા થાય ને એટલા લગ્ન તારા ગોઠવી નાખીએ. ઉતાવળ કરવામાં એ છોકરી કોણ છે, ક્યાં રહે છે, કયું ખાનદાન છે, એ તો અમારે બધું જોવું પડશે ને. કારણ કે તું છોકરી પસંદ કરીને આવ્યો એનો મતલબ એમ તો નથી કે અમારે હા પાડી દેવાની. હા, જો હારી હશે અને આમ લાગે છે આપણા ઘર માટે યોગ્ય છે તો હું તમને હા જ પાડી. ભલે જ્ઞાતિને હું કાંઈ જોતો જ નથી, જ્ઞાતિ જે હોય એ મારે હાલ છે. છોકરી હારી હોવી જોઈએ, ખાનદાન સારું હોવું જોઈએ. એને પહેલી વાર હા પાડી છે તો સાંભળ. હા, ને હું પહેલા ચોખ્ખી વાત કરી દઉં છું, સમજા? હા, બોલ હવે કઈ છોકરી છે, કોણ છે, ક્યાં રહે છે, ને કયું ખાનદાન છે ને? જો પપ્પા, એ છોકરી છે ને એ વિધવા છે. શું? હા, એના પહેલા મેરેજ થઈ ગયા હતા, પણ એના પતિ સાથે એક અકસ્માત થયો હતો. એના પતિનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. અને એ છોકરી મારી સાથે નાનપણથી સ્કૂલમાં પણ હતી અને કોલેજમાં પણ હતી. અને પહેલેથી જ હું એને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે તું વિધવા સાથે લગ્ન કરવા માંગે છે? તો આ દુનિયામાં હું કુંવારી છોકરી બધી મરી ગઈ છે, તે વિધવાને તે પસંદ કરી? અરે પપ્પા, પણ એ વિધવા થઈ ગઈ એમાં એનો શું વાંક છે? હવે એની થોડી ભૂલ છે. આ એના પતિ સાથે અકસ્માત થયો, હવે એ તો ભગવાન ઉપર છે ને બધું. અરે એનો કઈ વાંક નથી તો અમારો શું વાંક છે? અમારા ઘરમાં તારી વહુ અમારે વિધવાને જોઈએ. અમારે અરે વિધવા, હું એની સાથે લગ્ન કરી લઈશ પછી થોડી વિધવા રહેશે એ. વિધવા છે તો ખરી ને, અત્યારે તો વિધવા છે ને, કાચી કુંવારી તો નથી ને. મારે આ ઘરમાં કુંવારી છોકરી જોવે. જો પપ્પા, તમે અત્યારે એટલા સમયથી મને લગ્ન કહેતા હતા ને કે તું લગ્ન કરી લે, તારી માટે અમે છોકરી ગોતી લઈએ. એટલા માટે હું તમને કહું છું કે જો મારે લગ્ન કરવા છે અને જો તમે એ છોકરી સાથે મતલબ કે હા, એ છોકરીનું નામ મીરા છે અને મીરા સાથે જો મને લગ્ન નહીં કરાવો ને તો મારે લગ્ન જ નથી કરવા. તું એમ ગમે એ છોકરીને તું અહીંયા લાય ઘરમાં અને હું આ પાડી દઉં એવું તે માની કેમ લીધું? આની કરતા તો તું કુંવારો રહી સારું. મારે
સાચી વાત છે તારા પપ્પાની. અરે ગામમાં કઈ કુંવારી દીકરીઓ અને કુંવારી છોકરીઓ કઈ મરી ગઈ છે કે તને મળીને આ વિધવા જ મળી? જો બા, હું છે ને મીરાને પ્રેમ કરું છું અને એને જ પસંદ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અને હું નથી માનતો આ વિધવા અને કુંવારામાં. હું એને પસંદ કરું છું અને લગ્ન કરવા માંગુ છું. તમારો જો આમાં હા વાળો નિર્ણય હોય તો મને જણાવજો. બાકી હું બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું. આ મારો છેલ્લો નિર્ણય છે. જી હવે ખબર પડી. ઈ વિધવા અરે રખડતો તો ને એટલે મારીને તારી સામે ઈ તાંડવ કરતો તો લગ્ન નથી કરવાનું. બસ તમે અહીંયા કામ કર્યા કરો અને તમારી વહુ બાર રંગરલિયા મનાવતી ફરશે હે ને આદિ? આમ અચાનક મારી વહુનું નામ કેમ આવ્યું અને ક્યાં રંગરલિયા મનાવા ગઈ? તમને કેટલી વાર કહ્યું હતું કે એને મંદિર બહાર ના મોકલો, પણ ના, તમારે તો એની પાસે સત્સંગ કરાવવો હતો ને. કરે છે બહાર સત્સંગ, જોઈ લો. દાદી, આપણી આબરૂ છે ને એને ધજી આવડાવી નાખી. બહાર કોક અજાણ્યા છોકરા સાથે વાતો કરે છે. રોજ મંદિરનું બાનું કાઢીને મેડમને મળવા જાય છે. પ્રેમ પ્રકરણ કરે છે તમારી વહુ. તમે બંને બોલવામાં ધ્યાન આપો. મારી મીરા ઉપર તમે આ આરોપ નાખો છો. આરોપ કોઈ નથી નાખતું. આ અમે લોકો જોઈને આવ્યા છીએ અને એટલે તમને કહી રહ્યા છીએ કે જેને જેના ઉપર તમે વિશ્વાસ કરો છો ને એના ઉપર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. હા, અમે તમને સમજાવતા રહ્યા પણ તમને તો સમજણ છે જ નહીં ને. તમને તો એ વાલી છે કારણ કે દુખિયારી દેખાય છે. એ દુખિયારીના ધંધા જોઈ લો તમે પહેલા. દુખિયારી હોવાનું એ ફક્ત છે ને આ ઘરમાં નાટક કરે છે. આ તો આવી બિચારી બનીને રહે ને તો મમ્મી એને છૂટ આપે અને એનો પૂરો ફાયદો ઉપાડે છે મેડમ. અરે તમે બંને કેવા માણસ છો? આ ઘરના વ્યક્તિને આવી રીતના બદનામ કરતા શરમ નથી આવતી? અને કદાચ ને એને કોઈક સાથે રિલેશન હોય તો એમાં માણસને સપોર્ટ આપવો જોઈએ, કેમ કે તારો ભાઈ નથી બેટા. અને એવું હશે તો આપણે એની સાથે લગ્ન પણ કરાવી દઈશું તો એ છોકરો સારો હશે. તો એવી વાતો કરો છો, તમારા મોઢે છે ને આવી વાતો શોભતી નથી. જરાક વિચાર કરો કે તમારે શું બોલવું જોઈએ ને શું કરવું જોઈએ. આ ઘરના મોભી છો કે નહીં તમે? બુદ્ધિ જેવું છે કે અમારામાં કઈ? નહીં, વહુના પ્રેમમાં આટલા ગાંડા થઈ ગયા છો તમે? આટલી બધી લાગણી છે તમને કે તમે શું બોલો છો એના માટે શું કરવા જાવ છો એ પણ ખ્યાલ નથી કે સારો છોકરો તો લગ્ન કરી દઈએ. આટલા દિવસ આપણી આબરૂ હતી, ક્યાં ગઈ આપણી આબરૂ? અમે કઈ વગોણા કરવા નથી આવ્યા. આ ગામ આવીને વાતો કરશે, આખા ગામમાં તમારી ફજેતી થશે, એ તમારાથી જોવાશે. એ તઈ તમને કઈ વાંધો નહીં આવે. આદિ, ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. જો ગામનું જોવા બેસશું ને તો આપણને સુખેથી જીવવા નહીં દે. અને એ બિચારી મીરાનો શું વાત? એના નસીબમાં એના પતિનું સુખ નહીં હોય અને કદાચ બીજા લગ્ન થાય અને એ પતિનું સુખ હોય. દાદા, તમને કોણે કીધું કે એની સાથે લગ્ન કરશે? હા, આ વિધવા સાથે કોણ લગ્ન કરવાનું છે? મંડાળા છો ક્યારના તે કે લગ્ન કરીએ છે પતિનું સુખ મળી જશે, આ મળી જાય, પૂછડું મળી જાય, ઢીકણું મળશે. આદિ, મમ્મી નહીં સમજે આદિ. એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકજો. સાંભળ્યું તમે? આ ઘરમાં હવે ના જોવે. આવા ધંધા કરવા હોય ને તો એને કહેજો બહાર રહે અને કાંઈ એના પિયર મોકલી દો. આપણા ઘરમાં નથી પોસાતી. પિયર જવાની હોત ને હો, જ્યારે મારો દેવાંગ આ દુનિયા છોડીને જતો રહ્યો ને તો બીજે દિવસે જતી રહી હોત. નો જાય એને ન્યા જવાની શું જરૂર છે? ન્યા જાય તો એના મમ્મી પપ્પાની આબરૂ જાય. અહીંયા ત્યાર માટે મહારાણીને ખાવા મળે છે, પીવા મળે છે, હરવા મળે, ફરવા મળે. ન્યા જવાની શું જરૂર? કાજલ, આવા જલસા મળે તો કોણ શું કામ જાય ઘર છોડીને? મારી વાત સાંભળીશ. આ વસ્તુ જો તારા જીવનમાં થઈ હોત તો તું શું કરે? મરી જા. એક ડિસિઝન લે. કાં તો વિધવા બનીને જીવત અને કાં એના વિયોગમાં જીવ આપી દે અને કાં આખી જિંદગી ભગવાનના નામ લેત. પણ આ બે મોઢા નો બતાવત. ઘરમાં દુખિયારું થવાનું ને બારે જલસા કરવાના. આ તો નો જ કરત. બેટા, આ બધું કહેવું ને એ બહુ સહેલું છે, પણ જ્યારે એ વસ્તુ અમલમાં કરવી ને ત્યારે બહુ અઘરું છે. મને એવું લાગે અઘરું છે છે ને સહેલું છે. તમે કોને શીખામણ આપો છો? અમને બે શબ્દો કહો છો, એના કરતા શબ્દો બચાવીને રાખો ને. જેની સામે વાપરવાના છે એને કહેજો ને બધું કહેવાનું. મમ્મીને આપણે ગમે એટલું કહીએ ને આદિ, ફાયદો નથી. કીધું ને અત્યાર સુધી આપણે અત્યારે આવડી મોટી વાત કરી તો એને કાંઈ ફરક નથી પડતો. પાણી નથી હલતું પેટમાં. ખબર નહીં કેમ શું પીવડાવી દીધું છે પેલીએ. હું એમ જ કહું છું કે આ તમને બંનેને કોણે પાઠાવા ભણાવ્યા છે ને એના વિરુદ્ધ એ જ ખબર નથી પડતી. કાયમને માટે એના ગુણગાન ગાલ બદલે ગમે ત્યારે એના વગોણા જ કરવા.
એનું ખરાબ બોલવું, એને ટોર્ચરિંગ કરવી. શું માંડ્યું છે બંને? ખરાબ છે, ખરાબ રહેશે અને હવે તો ખરાબ સાબિત પણ થઈ ગઈ છે. એટલે મારી વાત યાદ રાખી લેજો. જલ્દી એના બિસ્તરા પોટલા ભરીને આ ઘરમાંથી વળાવી દેજો. સમજ્યા તમે? નહીં તો છે ને હવે હું ભૂલી જઈશ કે મારી જેઠાણી છે ને ક્યાંક હાથ ઉપડી જશે. ચલો અહીંયા બોયલા ઈ ખોટું બોયલા. બેટા મીરા, હા મમ્મી. તું આવી રીતના ઉદાસ બેસી રહે છે ને એ મારાથી નથી જોવાતું. ક્યાં સુધી એકલવાયું જીવન કાઢીશ? હજી તો તારે બહુ જ લાંબો પંથ કાપવાનો છે. હું તો આજે છું અને કાલે નથી. મારી વાત માની છે, તું લગ્ન કરી લે. મને ખબર છે કે તું કોઈ છોકરા સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગઈ છે. શું બોલો છો? હા, પણ મને એ વાતનો વિરોધ નથી. ઉલટાની એ વાતની ખુશી થાય છે. મને એ વાત જાણવા મળી ને તો મારા આનંદનો પાર નથી રહ્યો. મમ્મી, તમને કોણે કહ્યું કે હું કોઈના પ્રેમમાં છું? એમ આવા શબ્દો તમારા કાને કોણે નાખ્યા છે? કહેશો મને? કાજલ અને આદિ મંદિર પાસેથી પસાર થયા અને મંદિર પાસે તને અને કોઈ છોકરાને વાત કરતા જોયા અને એણે મને ઘરે આવીને કહી દીધું. પણ એ વાતનો વિરોધ નથી કરતી બેટા. મમ્મી, એ તમને આખી વાતની ખબર જ નથી. એ છોકરાનું નામ સાગર છે. સ્કૂલનો અને કોલેજનો ફ્રેન્ડ છે મમ્મી એ મારો. સ્કૂલ અને કોલેજ પતી ગયા ને પછી સાગર અમદાવાદ શિફ્ટ થઈ ગયો. હું દેશમાં મારા બાપુના ઘરે જતી રહી. ત્યારથી આજ સુધી અમે ક્યારેય મળ્યા નથી. વર્ષો વીતી ગયા. સાગર એના બિઝનેસમાં આગળ વધી ગયો અને હું મારા લગ્ન જીવનમાં. આ બે ત્રણ દિવસ પહેલા અચાનક જ સાગર મને મળ્યો. એક અકસ્માત કહીએ કે ઘટના કહીએ, એ મને મળ્યો અને અમે બંને વાતચીત કરી. મમ્મી, વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે સાગર મને લાઈક કરે છે, એને હું પસંદ છું. પણ સાચું કહું તો મારા મનમાં આવું કાંઈ નથી. મેં તો લગ્ન વિશે ક્યારેય વિચાર પણ નથી કર્યો. પણ બેટા, સાગર સારો છોકરો હોય અને એનું ઘરબાર સારું હોય ને તો પછી એક કામ કરીએ, એના મમ્મી સાથે હું વાત કરું અને એ છોકરાને અને એના મમ્મી પપ્પાને આપણે ઘરે બોલાવીએ અને એનું ઘરબાર જોઈ આવું. મમ્મી, એ શક્ય ન બની શકે ને. હું કોઈની પત્ની છું, ભલે વિધવા છું, પણ મારા પતિનું નામ તો મારી પાછળ બોલે છે ને. એનું શું? બેટા મીરા, તું કયા દાયકામાં જીવી રહી છે? એ બધું જૂના જમાનામાં ચાલતું કે પતિના ગયા પછી પત્ની સતી થઈ જાય અને પછી બીજા લગ્ન ન કરે. પણ પુનર્લગ્ન કરવા એ પાપ નથી. અને મારો દીકરો દેવાંગ, એ તો ડૂબતો સૂરજ હતો અને અત્યારે ઉગતો સૂરજ. એ તારા માટે સાગર પણ હોઈ શકે. બેટા, હજી તારે ઘણી બધી જિંદગી જીવવાની છે. હું તને એક મા તરીકે હાથ જોડીને વિનંતી કરું છું. મમ્મી, તું લગ્ન કરી લે. મમ્મી, હું નથી કહેતી કે હું સતી થઈને પૂજાવા માંગુ છું. હું સામાન્ય માણસ છું. મને પણ ખબર છે કે જીવનસાથીનું મહત્વ શું છે મારી લાઈફમાં. ઠીક છે, તમે કહો છો ને તો હું સાગર સાથે વાત કરી લઈશ. એના મમ્મી પપ્પાને ઘરે બોલાવીને આપણે એકવાર મળી લઈએ. પછી તમે જેમ કહેશો ને એમ આપણે કરીશું. પછી હું તને પોતાની મા બનીને કન્યાદાન કરીશ. મારી દીકરી મીરાની વિદાય કરીશ. મમ્મી, વાત તો આગળ ચાલવા દો. અત્યારથી જ વિદાયના સપના જોવે છે કે આ જાય ને તો જગ્યા થાય. ના ના, એવું નથી.